તો ગુડ મોર્નિંગ બધાને, હું છું વિશાલને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. સવાર પડી જશે, સવારમાં જો વાહન ધોવા દીધા અને આ ગોડું બ્રશ કરે. 1 કલાકથી બેઠી હું ઉઠ્યો ને તારની યારી ઉઠી એક ઘંટાથી કોઈક વ્લોગ જોઈને ઉલટી કરી દે. વ્લોગ જોઈને ઉલટી કરી દે ને હતી એ ગોડું. આપ તો નિકુલ આવ્યો નહીં હજુ પહેન છે એટલે બે અમે બે અંગત ચા પીતો હતા તો રાત તો સોન ને બંધ હતું તોડી જો સોને ફરતી શું કર્યું ગોડી આવ્યો બાપરે એવી દુખાડી વાગડી મેળી નાખી. પેલા ડોકલામાં વાગડી આવી સમાય મચેડી કે અંદર લાઈ ડોબલી ભાઈ હે તમારી જાય તો લડશે ને હા બાપડી ઢોવરાઈ દીધી. બેકગ્રાઉન્ડમાં ગાડી આવો તો કોઈ કહેતા નહીં, જેમ કે અંદર ગાડીઓ અંદર આવી જઈએ છે. હું તો શેટો જ જેવું પણ તો हमारे यहाँ ऐसा ही होता है. बता नहीं होता, हमारे यहाँ ऐसा होता है. अब હવે ચોળી બેહવા માંડી છે અને કાકડી તો એ ફૂલ જ બેઠા હે. કાકડી જો આવી નહીં, કાકડી તો આવતી નહીં ખબર નહીં ને ચોળીને ફૂલ આવી ગયા હે. હવે તો શેગો બેહવા જ માંડી અને તુરિયાના જે વેલા હાથર ચડાય એ તો તુરિયા બેસી ગયા. જો તમને તુરિયા દેખાડો ને, જો આર્યું ખાસે તુરિયા બેઠા. એક તો મોટું બધું બેઠું જુઓ. અરે જો જાણથી વેલા હાથે ચડાય ને તારનું મસ્ત બેઠા જવું ને. વેલા ફોડતા ને એટલે નતો દેખાતા એટલે બધા. આ બીજા છોડને પણ બેસી ગયા જવું. આ બધા હવે બેઠા રે, જેમ કે હવે વેલા હાથે ચડ્યા ને એકદમ ખુલ્લો હવા ડેરી. હજી તુવેરો આપણે ભાઈ તુવેરો હજુ ઉગી નહીં. ચેટલા 3 દાડા થયા નીકળ્યા નહીં તુવેરો ભાઈ? 4 દાડા હજુ નેકડી નહીં, પણ હવે નેકડી જા. હવે પેડા વાયા પેડા નેકડે નહીં, નેકડી છે. આપણે ચોળી જોવો ખાલી, ચોળી મસ્ત થઈ ગઈ. આપણે ચોળી છે અને ગવાર બાજુમાં ગવાર હે. આ ચોળી છે અને તમે બેઠો હે લેટ મારો વાડો આવ્યો મારો હે. આરો બેહી ગયો હોય વાડા. કનો વાડો હે? આ વાડો અમારો. આ હાવ જુઠ્ઠો હે. તમારો તો ખબર નહીં, તમારા ગામમાં આ સાપરું મેં બનાવ્યું. આ સાપરું મેં બનાવ્યું. હું અમે જઈને બધું કાપીને લાવીને મેં બનાવ્યું સાપરું. અને આ હતા ને એને ગાય બદ નાખી જેવું. મારા પપ્પા શું ગપ્પા મારે હે? ગાય કરે ઉપી હમણાં. હા ગાય કરે ઉપી. મને તો બીક લાગે ગાયની. સાચી વાત ને? બેહવા દે તો હું જતો રે બાર. ગાય ઊભી કરે તો બેહવા દે લ્યો. તાપને બેહવા દે. હવે ભેટું મિલાવે પકડી. જગુને એક ભેટું મિલાવ્યો આપણે પકડી. પકડો જગુને પકડો. હા જગુ તો મિયાડી હે, કરે જાય વાત તો. કોણ
મૂવ કોણ મેડી મૂવ આવી તો મસ્ત નહીં થઈને હવે હેડે હું ગામમાં આજ આપણે ગામમાં જવાનું હોય કોમે આજ આવી ગયો ઓર્ડર તે આજે આપણે જવાનું કોમે દરવાજા બનાવવા જવાનું હે કેટલા દાડા જવું આજ છે લગભગ ખાસા દાડા થઈ જાય મને જઈ લગભગ અઠવાડિયું 10 દાડા ઉપર થઈ ગયું છે લગભગ મને જઈ અને તારનો આજ અડ્યો તો આજ કેટલા બનાવવાના હે એ તો ખબર નહીં પણ જવું રહ્યું આજ તો હા જુઓ ક્ષેત્ર ઉભરો પડ્યો પેલી બાજુ પાણી ભર્યું હતું રસ્તા ઉપર તો હવે હેડે હું ક્ષેત્ર ઉભરો છેડે છેડે હેડી જાઉં તો હવે ચલો ગામમાં જઈને જ ચાલુ કરે બ્લોગ હવે તો ફાઇનલી ગામમાં પહોંચી ગયા ને હવે હેડ્યા છીએ કોમે હજુ 2 જણા હેડ્યા આજ તો એક ટીમ મેમ્બર આવ્યો જ નહીં હજુ સુધી હવે હવે દેખાણો આવ્યો હો પાછા ચલો બે ફોન કર્યા બે ઉપાડ્યા નહીં એકથી જુઠ્ઠો માણસ અહીંયા એ હાવ જુઠ્ઠો આધાર આવે એટલે કોઈ કહીએ ફોન ચમ ઉપાડતો નહીં એટલે ફોન તો ઉપાડાય હા રે આમાં એક ગામની બેઠા રણા ગામની બેઠા રી હે ફોન ઉપાડવા તો જ નહીં ફોન ચમ નહીં ઉપાડતો લે હવે સાતીના ધબકારા બંધ થઈ ગયા માટે ફોન ઉપાડ્યો નતો ચાલ શીખે 10-15 મિનિટ તો ખાલી ચા મેં પીતા કરે હાર્યો ચા તો પીવો પણ આવ્યા હોય અને આખો દો થાકી મેં તને પહોંચતો એટલે ફોન કર્યો અને તો ફોન ચમ ઉપાડતો નહીં ફોન યાર ચાર્જિંગમાં પડ્યો તો ચાર્જિંગમાં એમણે ઈમોર કર્યો ત્યાં કોઈ ઉપાડે કારણ એ કોણ હતું એ મારા બનાવી હતા મેં કીધું હું ખૂબ ચા પીર એટલે મિલ ગયો પછી મેં શાંતિથી વાત કરી મૂકું મિલ ગયો ત્યાં બરોબર પછી આવ્યું ને ના ઈચ્છી જાય એવું નથી આગળ પાણી ભર્યું જાય એવું વસી જ જઈએ ત્યાં ગારામ થઈને જવું પડશે આપણે જો કચરો નહીં દેખાડે આગળ જઈને દેખાડે ને તમને દેખાડે હું ચોક કચરામાં પડીશ ને હું કેવું બાબા હા ભાઈ હા તો ફાઇનલી અમે સ્ટ્રગલ કરતાં કરતાં અમે પહોંચી ગયા છીએ ગામમાં હવે આપણે પહોંચી ગયા ગામમાં અને હજુ આજ કેટલા દરવાજા બનાવવાના આજે બનાવવાના છે દરવાજા 6 ફૂલ કમ્પ્લીટ અત્યારે કમ્પ્લીટ થઈ જા હા ઓકે રેડી છે બાબા હું તને કહું બતાવું ક્યાં ખબર હું ક્યાં ખબર ગાડી ક્યાં બધા દરવાજા બનાવતા આવડે તો બાબા દરવાજા બનાવતા આપણે શું આવડે બધા દરવાજા બનાવતા આવડે વિશાલ તો તંબુરામાં આવડે હું તો હમણાં આવ્યો આવડે જ છે ને યાર હમણાં આવ્યો તો કમ્પ્લીટ શીખી ગયો આ રહ્યું ને આટલું મારે ખાલી અંદર એડ કરવાનું હતું થોડું હા તો ચલો હવે મળીએ દરવાજા બનાવીને દરવાજા દેખાડે એમ તો બનાવશું એટલે તો હવે મળીએ તો ફાઇનલી મિત્રો અમે આડ્યા હવે ચોણામાં માટે જેમ કે ચોણામાં અમે દરવાજા મેળવા જવાનું અમારે હજુ અમે 2 જણા પાછળ 1 જણો આગળ ગાડી અંદર અને તમે દેખાડવો ગાડી ચોણામાં જઈને જ હવે બ્લોગ ચાલુ કરે અવાજ હરખો આવશે નહીં આપણો તો હવે ચોણામાં જઈને જ ચાલુ કરશું તો ફાઇનલી પહોંચી ગયા ચોણામાં જુઓ ચોણામાં પહોંચી ગયા હવે આપણે જવાનું છે દરવાજા ખાલી કરવાના હવે આપણે હવે ગાડીથી ઉતરી અને હવે દરવાજા ખાલી કરવા ગાડીથી ઉતરી ગયા હા ને હવે દરવાજા ઉતારવાનું ચાલુ છે અમે 3 જણા ચોણામાં ગાડી હાકીને આવ્યા છું
તમારે 3 છે બીજું કોઈ નહીં. ગાડી આગ તો કોઈને આવડતું નહીં પણ એમને બધા લઈને આવતા રહ્યા ગાડી. ડાયરેક્ટ ઉપર આવવાનું નહીં યાર. તારા ઉતારા પહેલી લોક ચાલુ કરે. દરવાજા આવતા ઉપાડવા ને તળાવેરા ઉપર. હા જો અલા એક થા દે તો આવશે અડે. આ જો દરવાજા ડાયરેક્ટ ઉપર જતા રહ્યા જો. ઉપરથી દમણ નથી દેખાડું આખું ઉપર જાય જો. આ છે ટેકનોલોજી અહીં. દરવાજા ખાલી હવે આપણે જવાનું થાય ઘરે. આ દરવાજા ખાલી થઈ જાય એટલે. અને આજનો બ્લોગ અહીં એન્ડ કરીશ. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા નવા બ્લોગમાં.